લ્યો બોલો, અહીંયા તો ધારાસભ્યના પેટ્રોલ પંપ પર જ લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં જાણે તસ્કરોનો કાયદો કોઈ ડર જ નથી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, કેમ કે વાઘોડિયા રોડ પર આવેલા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પરથી જ લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ હતી, જેણે પોલીસ માટે એક મોટો પડકાર ઊભો કર્યો છે. આ ઘટના મોડી રાત્રે કે વહેલી સવારે બની હતી, જ્યારે પેટ્રોલ પંપ બંધ થતો હતો. જેમ સીસીટીવીમાં દેખાય છે તેમ મોઢે રૂમાલ બાંધીને આવેલા 2 થી 3 તસ્કરોએ પેટ્રોલ પંપની ઓફિસમાં ઘૂસીને ચોરીની અંજામ આપ્યો હતો. તેમણે પંપની અંદર ક્યાં અને કેવી રીતે ઘૂસવું, ક્યાંથી રોકડ મળશે, આ બધી માહિતી જાણે પહેલેથી જ જાણતા હોય તેમ ચોરી કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. અહીં માત્ર ગણતરીની મિનિટોમાં જ ઓફિસમાંથી 4 લાખ ઉપરાંત રોકડાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરીની રીત અને ચોકસાઈ જોઈને પોલીસને પણ શંકા છે કે આ કોઈ સામાન્ય ચોરી નહીં, એટલે કે આ ચોરી કોઈ બહારના સભ્યની નહીં, પરંતુ પેટ્રોલ પંપમાં કામ કરતા કોઈ કર્મચારીએ પોતાના સાગીરોની સાથે મળીને કરી હોવાનું બની શકે છે. જોકે આ ઘટનાની જાણ થતાં જ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હવે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ હાથ ધરી છે.